મહીસાગરની અંદર એપીએમસીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ જાણકારી અત્યારે સામે આવી રહી છે। તે અંતર્ગત મહીસાગરમાં કડાણા એપીએમસીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી એપીએમસીની અંદર થઈ ચૂકી છે। વરણી કરવામાં આવી ચૂકી છે। ચેરમેન તરીકે અંબાલાલ પટેલની સત્તાવાર રીતે વરણી કરવામાં આવી છે અને આ સાથે જ વાઇસ ચેરમેન તરીકે પીએસ પટેલની વરણી ત્યાં એપીએમસીની અંદર કરવામાં આવી ચૂકી છે। તો કડાણામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે અને એપીએમસીની અંદર ચેરમેન અને વાઇસ ચેરમેન બંનેની બિનહરીફ વરણી થઈ ચૂકી છે। મહીસાગરના કડાણામાં એપીએમસીની આ ખાસ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપનો ભગવો ફરી એકવાર લહેરાયો છે। ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી ત્યાં એપીએમસીની અંદર થઈ ચૂકી છે અને આ સાથે જ ચેરમેન તરીકે અંબાલાલ પટેલની વરણી સત્તાવાર રીતે કરવામાં આવી છે અને વાઇસ ચેરમેન તરીકે પીએસ પટેલની વરણી કરવામાં આવી છે। મહીસાગરની અંદર કડાણા એપીએમસીમાં ચૂંટણી યોજાઈ હતી, જે અંતર્ગત ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે।